નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીશું. જેમાં આપણે પહેલાં શીખીશું ટેન્સ એટલે કે કાળ. એમાં પહેલો કાળ લઈએ છીએ આપણે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ જેને કહેવાય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે મિત્રો, તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય જોઈએ. પહેલો, કેનો ઉપયોગ? રોજે રોજ જે ક્રિયાઓ થતી હોય, રોજબરોજની ક્રિયાઓ માટે. રોજ બરોજની ક્રિયાઓ એટલે કેવી? જેમ કે આપણે રોજ ક્રિયાઓ કે હું સવારે વહેલો ઉઠું છું, હું સ્નાન કરું છું, નાસ્તો કરું છું, હું શાળાએ જાઉં છું. હું જે દરરોજ ક્રિયાઓ રેગ્યુલર નિયમિત કરું છું એને કહેવાય રોજબરોજની ક્રિયાઓ. એના માટે વપરાય છે સાદો વર્તમાન કાળ. ઓકે, સાદા વર્તમાન કાળ માટે જરૂરી શું છે? તો ટુ બીના રૂપ જરૂરી છે. એમાં 3 પ્રકાર છે. એમાં પહેલો લઈએ સહાયકારક ક્રિયાપદો, બરાબર, જેમાં આવે ડુ અને ડઝ. આને આપણે કહીશું સહાયકારક ક્રિયાપદો. ઓકે મિત્રો, નેક્સ્ટ બીજા પ્રકારના છે ટુ બીના રૂપ. ટુ બીના રૂપ એટલે એમાં આવશે એમ, ઇઝ અને આર. ત્રીજું છે ટુ હેવના રૂપ. એમાં આવે હેવ અને હેઝ. ઓકે મિત્રો, આજે પહેલાં આપણે ડુ ડઝથી શરૂઆત કરીએ. બીજું કે ખાસ યાદ રાખજો કે આ ડુ ડઝની અંદર ક્રિયાપદ આવે, જ્યારે સાદા વર્તમાન કાળમાં ટુ બી અને ટુ હેવના રૂપમાં ક્રિયાપદ નહીં આવે. જરા સમજીએ પહેલાં તો વાક્ય રચના સમજીએ. હવે દુનિયાની કોઈ પણ ભાષામાં 3 વસ્તુ તો હોય જ વાક્ય રચનામાં: કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ 2 વસ્તુ તો કોમન છે. જ્યારે રહ્યું ક્રિયાપદ, તો ક્રિયાપદમાં કાળ અનુસાર ક્રિયાપદનું રૂપ મૂકવાનું. ઓકે, તો અહીંયા જ આપણે શીખીએ ડુ અને ડઝ. પહેલાં તો ડુ અને ડઝ કયા સર્વનામ સાથે લાગે તે આપણે જોઈએ. ઓકે, તો અહીંયા લખીશું પહેલાં તો એકવચન, અહીંયા લખીશું બહુવચન. એકવચનમાં આપણે લઈએ આઈ, યુ, હી, સી અને ઇટ. આઈનું બહુવચન શું છે? તો આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ અને આ ત્રણેયનું બહુવચન ધે. ઓકે, આપણે યાદ રાખવાના છે. હવે આપણા ટુ બીના રૂપ અહીંયા લઈએ છીએ સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ. તો ડઝ કોની સાથે લાગે અને ડુ કોની સાથે લાગે? ખાસ વાત યાદ રાખી લઈએ, આ 3 જે છે હી, સી, ઇટ, તેની સાથે ડઝ લાગશે, બાકી બધા ડુ. ઓકે, દરેક સર્વનામમાં 3 અલગ પડે છે. બરાબર મિત્રો, તો આપણે જોયું કોની સાથે ડુ અને ડઝ લાગશે. ઓકે મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે ડુ અને ડઝમાં ફરક શું. એક ક્રિયાપદ લઈએ એના માટે. ઓકે મિત્રો, હું એક ક્રિયાપદ લઉં છું ઈટ. કયું લઈએ આપણે? ઈટ. ભાઈ ઈટ એટલે શું? તો બધાને ખબર છે, ખાવું. બરાબર, જો મારે આઈ સાથે ઈટનો ઉપયોગ કરવો હોય તો થશે આઈ ઈટ. યુ સાથે ઉપયોગ કરું તો યુ ઈટ. હી સાથે તો હી ઇટ્સ.
સી સાથે સી ઇટ્સ, ઈટ ઇટ્સ, બરાબર. એ જ રીતે વી લઈએ તો વી સાથે ફક્ત ઈટ, યુ તો એ પણ ઈટ, અને બહુવચન ધે તો પણ ઈટ. તમે જુઓ છો ઈટ મૂળ ક્રિયાપદ, બરાબર. જ્યારે હી સી ઈટમાં કોઈ પ્રત્યય લાગે છે ને. તો ડઝનો મતલબ શું? જ્યારે ડઝ લાગે ત્યારે ક્રિયાપદને આપણે કોઈ પ્રત્યય લગાવવું પડે છે. ઓકે મિત્રો. હવે બીજું એક ક્રિયાપદ લઈએ, ગો. ખબર હશે ને એનો મતલબ તો જવું. ઓકે મિત્રો. ચલો હવે આપણે આના વાક્ય બનાવીએ. શું બને છે? તો આઈ ગો, યુ સાથે યુ ગો, હી સાથે હી ગોઝ, જો પ્રત્યય બદલાઈ ગયું. સી સાથે સી ગોઝ, બરાબર. પછી ઈટ, તો ઈટ સાથે લગાવીએ તો પણ પ્રત્યય યસ લાગે છે. વી ગો, યુ સાથે યુ ગો, અને દે સાથે દે ગો. અહીંયા પણ તો આપણે જોયું તો હી સી ઈટ લાગે ત્યાં પ્રત્યય લાગે છે. પણ આવું કેવું? અહીંયા એસ લાગે છે, અહીંયા એસ લાગે છે. તો પ્રત્યય લગાવવા માટેના કેટલાક નિયમો છે. તો ચાલો આપણે પ્રત્યય લગાવવાના થોડાક નિયમો જોઈએ. પ્રત્યય લગાવવાના નિયમ નંબર 1 જોઈએ. સામાન્ય રીતે એસ લગાવાય છે. સામાન્ય રીતે દરેકને એસ લાગે, કોઈ પણ ક્રિયાપદને. દાખલા તરીકે ડ્રિંક તો ડ્રિંક્સ. ઓકે. કટ તો કટ્સ. બીજો નિયમ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય, શું હોય? ઈ હોય તો ફક્ત એસ લગાવો, ફક્ત એસ. ઓકે. જેમ કે ટેક તો ટેક્સ, મેક જો છે ને છેલ્લે ઈ તો ફક્ત એસ લાગશે. ઓકે. ત્રીજો એક જોઈએ આપણે, ક્રિયાપદનો છેલ્લો અક્ષર, ક્રિયાપદનો છેલ્લો અક્ષર આમાંથી કોઈ હોય, એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ હોય તો આપણે પ્રત્યય શું લગાવો? પ્રત્યય ઈએસ લગાવો. ઓકે. ચલો દાખલા તરીકે આપણે જોઈએ પાસ, તો એનું થાય પાસીસ, બરાબર. વોશ, એસ એચ આવે છે તો વોશિસ. ઓકે. કેચ, સી એચ આવે છે તો ઈએસ લાગશે, જોયું આપણે નિયમ પ્રમાણે. ઓકે. એ રીતે આપણે જોઈએ ફિક્સ, એક્સ આવે છે તો શું થશે? ફિક્સિસ. ત્યારબાદ ગો, ઓ આવે છે તો યસ લાગશે. હવે જોઈએ નંબર 4, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર
છેલ્લો અક્ષર વાય હોય. શું હોય? વાય. ઓકે મિત્રો, જોઈએ અહીંયા વાય હોય અને વાયની પહેલાં જો સ્વર હોય તો ફક્ત એસ લાગે. શું લાગે? ફક્ત એસ. દાખલા તરીકે પ્લે, જો વાય છે, આગળ સ્વર છે તો પ્લેઝ, ફક્ત એસ. એવું જોઈએ પ્રે, તો શું થશે? ફક્ત એસ લાગશે. કેમ? કારણ કે આગળ સ્વર છે. ઓકે મિત્રો, હવે જોઈએ નંબર 5. જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય પણ વાયની પહેલાં સ્વર ન હોય, વ્યંજન હોય, ઓકે, તો આઈ કરવાનો અને એને ઈએસ લગાવવાનો. વાય કાઢી નાખવાનો અને આઈ કરી ઈએસ લગાવવાનો. જરા સમજીએ. જેમ કે ક્રાય, ક્રાય એટલે રડવું. વાયની પહેલાં સ્વર નથી, વ્યંજન છે, તો સીઆર તો લખો, પણ વાયની જગ્યાએ શું કરી દેવાનું? આઈ અને ઈએસ. ઓકે, જો એવું જ ટ્રાય, શું થશે? ટી આર, વાયનો આઈ અને ઈએસ. ઓકે મિત્રો, તો આપણે જોયા પ્રત્યય લગાવવાના નિયમો. બીજા કેટલાક નિયમો છે, આગળ જતાં જતાં આપણે શીખતા જઈશું. ઓકે, ચાલો મિત્રો જોઈએ કેટલીક વાક્ય રચનાઓ. જેમાં છે હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનામાં પહેલાં આવશે કર્તા. કર્તા પછી આવશે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ અને પછી આવે કર્મ. બરાબર મિત્રો, તો આપણે જોઈએ એક વાક્ય લઈએ. દાખલા તરીકે એક વાક્ય છે, હું કેરી ખાઉં છું. અહીંયા હું કર્તા છે, સબ્જેક્ટ આપણે કહીએ. આ ખાવાની ક્રિયા છે અને કેરી કર્મ છે. ઓકે, નિયમ પ્રમાણે પહેલું કર્તા હું એટલે આઈ. બીજું છે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? ખાવું એટલે ઈટ. હવે એને પ્રત્યય લાગે કે ના લાગે? આઈ છે એટલે ના લાગે. અને કર્મ છે મેંગો. ઓકે મિત્રો, નંબર 2 સમજ પડી ને શું કરવાનું? નંબર 2માં જોઈએ તે કેરી ખાય છે. તે કર્તા બને છે. ક્રિયા હતી એની જ રાખીએ આપણે, અને કર્મ પણ. હવે તે એટલે શું? તો હી. પછી લેવાનું આપણે ક્રિયાપદ. ક્રિયાપદ છે ઈટ. ઈટને પ્રત્યય લાગશે કે નહીં? તો ઈટને પ્રત્યય લગાવીએ. શું લાગશે? એસ, અ મેંગો. સમજ્યા મિત્રો? એટલે કે જ્યારે હી સીટ આવે ત્યારે જ આપણે પ્રત્યય લગાવવાનું છે. ઓકે મિત્રો, ચલો હવે જોઈએ નકાર વાક્ય રચના. કેવી? નકાર. નકારમાં શું હોય? તો આપણે જોઈએ પહેલું આવે કર્તા, પછી ડુ કે ડઝ, પછી નોટ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અને કર્મ. ઓકે, વાક્ય લઈએ આપણે. હું કેરી ખાતો નથી. એ જ વાક્ય રચના લઈએ જેથી વધારે સારી રીતે સમજી શકાય. હું કરતા છે, ખાવાની ક્રિયા છે, અને શું ખાઈએ છીએ આપણું કર્મ છે. જ્યારે આ છે નકાર. ઓકે, તો અહીંયા લઈએ આપણે હું એટલે આઈ સાથે ડુ કે ડઝ, તો તમને ખબર છે કોષ્ટક મુજબ ડુ લાગશે. ત્યારબાદ નોટ, આઈ ડુ નોટ. બરાબર. ક્રિયાપદ છે ઈટ.
ભાઈ આને પ્રત્યય લાગશે કે નહીં લાગે? ના, આય છે. અને બીજું ડુ કે ડઝ આવી જાય તો કોઈ પ્રત્યય લાગે નહીં. અ મેંગો. ઓકે, ચલો બીજું સમય આવું. નંબર 2, તે કેરી ખાતો નથી. ફરીથી તે એટલે કરતા, બરાબર. ખાવાની ક્રિયા, કેરી કર્મ છે અને આ નકાર છે. ઓકે, હવે આપણે જોઈએ તે માટે શું, તો હી સાથે શું આવશે? ડુ કે ડઝ? તો કોષ્ટક મુજબ ડઝ, પછી નોટ, ખાવાની ક્રિયા ઈટને પ્રત્યય લાગે કે ના લાગે? હા, આપણે કંઈ હી છે એટલે લાગશે, પણ એ વસ્તુ યાદ રાખવાની કે વાક્ય રચનામાં આપણે શું લખાવ્યું છે? મૂળ ક્રિયાપદ. બરાબર. જ્યારે પણ ડુ કે ડઝ આવી જાય વાક્યમાં તો હંમેશા મૂળ ક્રિયાપદ આવે, પ્રત્યય લાગે નહીં. અ મેંગો. ઓકે મિત્રો, તો આ થઈ નકાર વાક્ય રચનાઓ. હવે આપણે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. ઓકે મિત્રો, ચાલો પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ડુ કે ડઝ એ વાક્યની શરૂઆતમાં આવશે. ત્યારબાદ આવશે કર્તા, ત્યારબાદ આવશે મૂળ ક્રિયાપદ અને છેલ્લે આવે કર્મ, પ્રશ્નાચિહ્ન. ઓકે મિત્રો, ચલો હવે આપણે એક વાક્ય લઈએ, એનું એ જ વાક્ય. શું તું કેરી ખાય છે? પ્રશ્નાર્થ. અહીંયા આપણે જોઈએ તું કર્તા છે, આ ક્રિયા, કર્મ અને આ છે પ્રશ્ન છે, એટલે પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, વાક્ય મુજબ તું એટલે યુ થાય. યુ સાથે ડુ કે ડઝ તો લાગશે ડુ. ડુ યુ. ઓકે, આવી ગયા બંને. મૂળ ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? ખાવું, એટલે કે ઈટ. અ મેંગો. ડુ યુ ઈટ અ મેંગો? બરાબર મિત્રો, સમજ પડી? આવી જ રીતે અહીંયા આપ્યું હોય શું તે કેરી ખાય છે? તો અહીંયા પહેલાં કર્તા, આ છે ક્રિયા, કર્મ અને આ છે પ્રશ્નાચિહ્ન. ઓકે, તો તે એટલે હી થાય. હી સાથે શું લાગશે? ડુ કે ડઝ? તો હી સાથે લાગશે ડઝ. ડઝ હી. ઓકે, ડઝ હી. હવે મૂળ ક્રિયાપદ ખાવું, ઈટ અ મેંગો. બરાબર મિત્રો, તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય જોયા. હવે જોઈએ WH પ્રશ્નાર્થ વાક્યો. ભાઈ WH પ્રશ્નાર્થ એટલે કેવા? જેમ કે વોટ, વેર, વેન, બધા WH થી પૂછાય છે પ્રશ્નો. તો એમાં પહેલાં વાક્ય રચનામાં જોઈએ પહેલાં WH શબ્દ આવશે, ત્યારબાદ ઉપરની વાક્ય રચના એની જ ડુ કે ડઝ, પછી કર્તા, પછી આવશે મૂળ ક્રિયાપદ અને છેલ્લે આવશે કર્મ, પ્રશ્નાચિહ્ન. તો મિત્રો હવે જોઈએ કે એક વાક્ય લઈએ. શું તું ક્યારે કેરી ખાય છે? તું કર્તા બને છે, ખાવાની ક્રિયા છે, કેરી કર્મ છે
અને આ છે WH શબ્દ. ઓકે મિત્રો, પ્રશ્ન ચિહ્ન. ચલો, ક્યારેને શું કહેવાય? વેન. વાક્યની શરૂઆતમાં લખો વેન. વેન પછી આપણે જોઈએ ડુ કે ડઝ. તો કરતા શું છે? યુ. યુ સાથે શું લાગશે? ડુ કે ડઝ? તો ડુ. વેન ડુ. ઓકે, યુ. વેન ડુ યુ. ક્રિયા છે ઈટ. વેન ડુ યુ ઈટ અ મેંગો. ઓકે મિત્રો, સમજ્યા કે નહીં? આવું જ તે કેરી કેમ ખાય છે? પ્રશ્ન વિચિત્ર છે પણ સમજવા માટે બનાવ્યો છે. કેરી ખાવા માટે જ ખાય. ઓકે, ચલો. તે કરતા, કેરી કર્મ, WH શબ્દ, ખાવાની ક્રિયા અને પ્રશ્ન. ઓકે મિત્રો, હવે સમજ પડી ગઈ ને? તો પહેલાં શું આવે? WH શબ્દ. કેમ. કેમ એટલે વાય. હવે તે એટલે હી થાય. હી સાથે શું આવે? ડુ કે ડઝ? તો ડઝ. વાય ડઝ. પછી હી. ક્રિયા ઈટ અ મેંગો. ઓકે મિત્રો, તો તમને સાદા વર્તમાનકાળમાં સમજ પડી. આવતીકાલે આપણે જોઈશું કે સાદા વર્તમાનકાળની નિશાનીઓ અને આપણે બીજા ટુ બીના રૂપ અને ટુ હેવના રૂપના કાળ વિશે શીખીશું. ઓકે મિત્રો, ધન્યવાદ.